નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ અને ધોરાજીમાં આજે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ કેન્દ્ર શરૂ કરાયું હતું. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખી સેવાકીય સંસ્થા દ્વારા છાસ વિતરણ શરૂ કરાયું હતું. હીટવેવની આગાહીના પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. સિવિલ હોસ્પિટલમાં ORS પોઈન્ટ પણ ઊભું કરાયું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા. હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરમાં આપ જાણો છો કે અસહ્ય ગરમી 45+ ટેમ્પરેચર જાય છે, તો અમારી ઓપીડીમાં અમે ORS કોર્નર રાખેલ છે. જે પણ દર્દીને જરૂર પડે એને અમે ORS પૂરું પાડીએ છીએ. અને લૂ લાગવાના પણ જેવો બનાવ બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર 24/7 ઉપલબ્ધ છે. ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે. અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો જે માજીભાઈ માવાણી એમના સહયોગથી છેલ્લા 2-1 દિવસથી મફત છાસ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.